નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે જગદીશ મહેતા જોડાયા છે રાજકોટથી, અને તેમની સાથે આજે વાત કરીશું વિકાસ મોડલ ગુજરાતની. કારણ કે આ એ જ વિકાસ મોડલ છે જેના આધારે 2014માં દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શાસન આવ્યું અને ગુજરાતને વિકાસ મોડલ બતાડ્યું. પણ એ વિકાસ મોડલની અંદર ક્યાંક છોટા ઉદેપુરની અંદર પ્રસૂતા જે છે ડિલિવરી માટે જતા પહેલા જ એનું મૃત્યુ થઈ જાય છે, કારણ કે ત્યાં એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી. રાજકોટનો એક વિડીયો સામે આવ્યો કે જ્યાં આગળ બાકડા ઉપર જ એક પ્રસૂતાને ડિલિવરી થઈ જાય છે કારણ કે બેડ નથી. સર, આ વિકાસ મોડલની વાત જે છે એ વિકાસ મોડલ, કારણ કે ગુજરાતને વિકાસ મોડલ કહેવામાં આવી રહ્યું છે, પણ આવા દ્રશ્ય પણ આ વિકાસ મોડલની અંદર સામે આવી રહ્યા છે. બેન, જ્યાં સુધી ઓડકાર ન આવે ત્યાં સુધી જેમાં ન કહેવાય. એવી રીતે વિકાસની વાત જે છે, જ્યાં સુધી પ્રજાનું સર્ટિફિકેટ ન મળે ત્યાં સુધી તમે એટલે કે સરકાર ગમે તેવા બણગા ફૂકે એનો કોઈ મતલબ નથી. લોકો સ્વયં એમ કહેવા જોઈએ કે સરકાર તરફથી આટલી સુવિધા થઈ છે. જે રીતે અત્યારે અસુવિધા છે એનું લોકો કહે છે ને કે ભાઈ અસુવિધા છે, અસુવિધા છે, અસુવિધા છે. અને છતાંય વિકાસના તમે જુઓ, આજે ગાંધી જયંતિ છે તો એના નામે, શાસ્ત્રીજીની જે ઓલી તિથિ છે તો એના નામે પાનાઓ ભરાઈને આપણે ગુજરાતે કેવું આગળ વધ્યું છે ને વગેરે વગેરે આવા બધા બણગા ફૂંકવામાં આવે છે. જુઓ, એક બ્યુરોક્રેસી નામનું એક પ્રાણી છે. આમ તમને કહું, વિભાગ નહીં, પ્રાણી હોય છે. તમે ધારો એવું એ રિઝલ્ટ ઉપસાવી કાઢે, ધારો એવું આ બ્યુરોક્રેસી. તમે જો મમતા બેનર્જી જ્યારે ગૃહમંત્રી, આપણે રેલવે મંત્રી બન્યા ત્યારે એ પહેલા હતા લાલુ યાદવ એ પહેલા એવા રેલવે મંત્રી બન્યા હતા. એ છાપામાં આવતું હતું કે એણે રેલવેને પ્રોફિટ કરતી બનાવી દીધી. અને પછી તો એ વર્લ્ડ આખામાં એનું પોતે ઇકોનોમિક્સની જેમ ભાષણ આપવા જતા હતા. એ પણ બ્યુરોક્રેસી નામનું, આજે હું કહું છું ને, એક આખું પ્રાણી હોય છે, એની જ ઉપજાવી કાઢેલી વાત હતી. પછી લાલુ યાદવ, પછી મમતા બેનર્જી આવ્યા, એણે કીધી રાતી પાય નથી ભાઈ, હાવ ધબોય નમાહા છે, લ્યો હાલો. હવે આમાં કોણ સાચું ને કોણ ખોટું? જેમ કે અત્યારે ગૃહમંત્રી કહે છે સવાર સુધી રમજો, મજા કરજો, ને ત્યાંના તમારે ત્યાં જિલ્લા પોલીસ વડાથી માંડી શું કે છે કે 12 વાગ્યા પછી ખબરદાર જો કોઈ માઇક ચાલુ રાખ્યું. કોનું માનવું મને કયો? આ વિકાસનું પણ આવું છે બેન. તમે એને, આપણે જેની ચર્ચા કરીએ છીએ, રાજકોટમાં એક દીકરીને, એક બેનને આવી પ્રસૂતા એને રોડ ઉપર કરવી પડી, એટલે કે એના સંકુલમાં પદ્મકુંવરબા ગુંદાવાડી હોસ્પિટલમાં, ગુંદાવાડી વિસ્તારમાં પદ્મકુંવરબા હોસ્પિટલ છે, ત્યાં એના હસબન્ડ સાથે બેન આવ્યા તો ડોક્ટરે કીધું તમે પેલા કેસ કઢાવો. ભલા માણસ, અકસ્માતમાં નિયમ સરકારે કરેલો છે. આ તો બાકાયદા ડિલિવરીનો પ્રશ્ન હતો, પણ સામાજિક અકસ્માત હોય તો સરકારે પણ નિયમ કર્યો છે કે સૌથી પહેલા એને સારવાર આપો. પછી આ બધી લીપાપોતી પછી ક્યાંથી આવ્યા, શું કામ ભાગ્યા તૂટ્યાની, બધું પછીની ઘટના છે, રેકોર્ડ ઉપર રાખવા પૂરતી. પણ પહેલા એને સારવાર આપી દેવી જોઈએ. એમ આ બેનના હસબન્ડ એ આવ્યા અને ત્યાં ગયા તો એને ઓલા લોકોએ કીધું તમે ભાઈ, એને કીધું આ પ્રસૂતાની પીડા ઉપડી છે, તમે તાત્કાલિક એને એડમિટ કરો, આમ ને તેમ ઘણી આજીજી કરવા છતાં પેલા લોકોએ દુરાગ્રહ રાખ્યો કે તમે સૌથી પહેલા કેસ કઢાવી લ્યો. એમાં મુશ્કેલી થઈ અને પ્રસૂતાને મેં કીધું તેમ આપણે બધા જાણીએ છીએ કે હોસ્પિટલના સંકુલમાં એને ડિલિવરી કરવી પડી. હવે લીપાપોથી શરૂ થઈ ગઈ છે. મેં કીધું ને, બ્યુરોક્રેસી નામનું એક પ્રાણી હોય છે, બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા. આજે શું થયું છે, આજે ત્યાં એક મેડમ અને બીજા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિતનાની તપાસની, કહેવાતી તપાસની વાત આવી, ટીમ આવી, ખોટે ફાંકા ફુદારી કરી ગઈ, ફોટા બોટા પડાવી ગયા, ઇધર ઉધરની વાતો કરી ગયા, પણ કોઈ છાતી ઠોકીને કહી ન શક્યું કે આ ડોક્ટરને, આ બેનને જેણે પણ સેવા આપવાનો ઇનકાર કર્યો છે એને પેલા ઓન ધ સ્પોટ, પહેલી વાત તો પ્રથમ દ્રષ્ટિએ, કારણ કે કોઈ બેનને એવું તો હોય નહીં કે સરકારને ખરાબ લગાડવા પ્રસૂતિ જાહેરમાં કરે અથવા તો ક્યાંક રોડ ઉપર કરવી પડે એને, કારણ કે આ તો જીવન મરણનો પ્રશ્ન. આપે જેમ કીધું, છોટા ઉદેપુરમાં તો તમે જુઓ, બાળકીનો કે બાળકનો જન્મ તો થયો પણ માતા એ મોતને ભેટી. તો આ તો જીવ હટોહટના પ્રશ્નો હોય છે ને, આપણે બધા જાણીએ છીએ બેન. તો જે તપાસ સમિતિ કે નામે જે અત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ આવ્યા ફોટા પડાવી ગયા આજે, એ કાંઈ કહીને નહીં ગયા, ખાલી ઠપકો આપીને વયા ગયા એમ કહો તો હાલે. હવે હું આપને કહું છું કે આ વિકાસનું મોડલ એ કેવું છે, આ બ્યુરોક્રેસી દ્વારા ઉપજાવી કાઢેલું મોડેલ છે.
હું આરોગ્યને લગતી જ તમને વાત કરું કે જ્યાં તમે ને હું છોટા ઉદેપુરથી માંડીને રાજકોટ સુધીની ઘટનાની વાત કરીએ છીએ કે જ્યાં આવા પ્રોબ્લેમ છે, તેમ છતાંય તમે જુઓ ભારત સરકારનો નીતિ આયોગ છે, એણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ SDG એક પ્રકારનું એક માપદંડ હોય છે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા. એણે ગયા ઓગસ્ટમાં જ અત્યારે હાલે છે સપ્ટેમ્બર ઓક્ટોબર, એમ તો ગયા ઓગસ્ટમાં જ એણે આરોગ્યની સુખાકારીમાં ગુજરાતને સમગ્ર ભારતમાં સતત બીજા વર્ષે પ્રથમ ક્રમાંક આપ્યો. બોલો, સતત બીજા વર્ષે પ્રથમ ક્રમાંક આરોગ્યની સુખાકારીમાં. અને શું કામ? એણે એમ કીધું નીતિ આયોગે, ભારત સરકારના નીતિ આયોગે, કે ભાઈ જે વૈશ્વિક માપદંડ હોય છે 17 પ્રકારના 17 વૈશ્વિક માપદંડ જે છે એમાં ગુજરાત સરકારનું આરોગ્ય ડિપાર્ટમેન્ટ સૌથી સારામાં સારું એટલે કે ખરું ઉતર્યું છે. આ બ્યુરોક્રેસીએ જે તે ફાઇલ અહીંથી રજૂ કરી દીધો, જેમ કોર્ટમાં પણ કહે છે ને કે ભાઈ અમે તો પુરાવાના આધારે કરીએ છીએ, સાચું ખોટું રામ જાણે, જે પુરાવો રજૂ કરી દે એ દસ્તાવેજના આધારે અમે નિર્ણય કરીએ, એમ ત્યાં પણ જે ડોક્યુમેન્ટ થયા હશે એના આધારે થઈ ગયું. જ્યારે કે હકીકત શું છે ખબર બેન? હકીકત સાવ તદ્દન વિહોણી ને વિપરીત છે. રાજ્યની જેટલી પણ સરકારી હોસ્પિટલ્સ છે એમાં અત્યારે 1,500 જેટલા ડોક્ટરોની પેલા તો જગ્યા ખાલી છે. એમાં ક્લાસ 1 એની જે છે 650-700 જેટલી છે અને ક્લાસ 2 ની પણ એટલી જ છે. તમે વિચાર કરો, પેલા તો સિવિલ હોસ્પિટલની જ વાત, સરકારી એમાં જ આટલી ખાલી છે. એમાં રાજકોટમાં સૌથી વધુ તો રાજકોટમાં છે, 29 ડોક્ટર છે, એની જગ્યા ખાલી છે. આવી જ રીતે પેરામેડિકલ સ્ટાફ જે છે એની પણ 2,991 એટલે કે 3,000 જેટલી તો પેરામેડિકલ નર્સિસ થી માંડીને પેરામેડિકલ સ્ટાફ છે એની જગ્યા ખાલી છે. સામૂહિક હવે પછી આના તમે બાયફર્કેશન કરો તો ક્યાં કેટલી ખામી છે ને શું છે, હું આપને બ્લો બાય બ્લો આંકડા સાથે કહું. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 1714 ના મહેકમ સામે 1266 છે, એટલે 448 એની જગ્યા ખાલી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 1881 છે મહેકમ છે, એમાં 1608 છે, 273 ખાલી છે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જે હોય છે જિલ્લાની, એમાં 1223 નું હોવું જોઈએ, એમાં 867 છે, એટલે કે 356 જે છે એ ઓછા છે. મેડિકલ કોલેજ જે છે હોસ્પિટલ સાથે સંકળાયેલી, જેમ કે રાજકોટમાં દીનદયાળ જે છે મેડિકલ કોલેજ હોસ્પિટલ બે સાથે છે, અહીં એમાં પણ મહેકમ છે 823 એટલે 825 જેવું, એમાં 725 જેટલું છે અને 105 જેટલા ઘટે છે. અને સિવિલ હોસ્પિટલ્સ જેટલી છે મોટા પાયેમાં 103 જે છે ડોક્ટર્સ જોઈએ એમાં 43 જ છે અને 60 ઘટે છે. હવે તમે મને કયો બેન, આટલું બધું જ્યારે ડોક્ટર ને પેરામેડિકલ સ્ટાફ જ ઓછો હોય, તે રાજ્યને દેશનું સર્વ સુખાકારી રાજ્ય આરોગ્યની દ્રષ્ટિએ જો કોઈ મૂલવે તો આપણે એને શું કહેવું? અને એનાથી પણ બીજો પ્રશ્ન તો એ થાય બેન કે આટલી હદે બર્બર હાલત હોવા છતાં જ્યાં ડિલિવરી રોડ ઉપર કે સંકુલમાં કરવી પડે છે, જ્યાં ડિલિવરી કરીને એક માતા પોતાના બાળકનું મુખ જોયા વગર આ જીવ ત્યજી દે છે, એને જો ગુજરાતમાં એમ કે દેશભરમાં નંબર 1 ગણાવવામાં આવતું હોય તો સૌથી વર્ષમાં સૌથી ખરાબમાં ખરાબ હાલત છે એની તો શું કલ્પના કરવી બેન, સમજી લો. એટલે આ વિકાસનું તથાકથિત મોડેલ જે છે એ બ્યુરોક્રેસી દ્વારા ઉપજાવી કાઢવામાં આવેલું છે. એમાં પ્રજામત બિલકુલ નથી, તંત્ર મત છે, લોકમત નથી, તંત્ર મત છે. તંત્ર એ વાળી ચોળીને ભેગું કરીને બુદ્ધિપૂર્વક કરીને, જેમ કે આજે જુઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 ઓક્ટોબર હતી તો ત્યાં વિજ્ઞાન ભવનમાં દિલ્હીમાં પ્રવચન કર્યું, એમાં એણે કીધું કે મેં શૌચાલયો જે લાખો બનાવ્યા ત્યારે પેલા બધા હસતા હતા, પણ તમારી જાણ કરતા કેટલીક બેન દીકરીઓએ મંગળસૂત્ર વેચી નાખ્યા, કેટલાકે પોતાની આજીવન મૂડી હતી એ ખર્ચી નાખી, કેટલાકે પોતાના પેન્શન ખર્ચી નાખ્યા. હવે આવો તો કોઈ મેં તો ક્યાંય આપણે તો સાંભળ્યું નથી મીડિયામાં ક્યાંય પણ આપણે છાપામાં કે કોઈએ મંગળસૂત્ર વેચીને પણ આમાં યોગદાન આપ્યું હોય, સફાઈથી માંડીને શૌચાલય બનાવવામાં, કે કોઈએ પોતાનું પેન્શન, મેં તો કમસે કમ આપણે છાપાની લાઈનમાં છીએ, આપણે ક્યાંય એવું કોઈ દી સાંભળ્યું નથી. હા, એને વાત 100% સારી કરી હતી વડાપ્રધાન શ્રી, એમાં જરાય સંદેહ નથી. સ્વચ્છતા હોવી જોઈએ, ટોયલેટ હોવા જોઈએ, બધી વાત સાચી, પણ જે રીતે વડાપ્રધાન શ્રી કહી રહ્યા છે
મંગળસૂત્ર વેચીને કોઈ ટોયલેટ બનાવે એવું મેં તો આજ સુધી કમસે કમ સાંભળ્યું તો નથી. સાચું ખોટું વળી પાછા રામ જાણે, કારણ કે વડાપ્રધાન છે એને પોતાની જબાનની કિંમત હોવી જોઈએ ને ક્યાંક હશે એ બાજુના કિસ્સા તો રામ જાણે. ગુજરાતને તો લાગે વળગે ત્યાં સુધી મેં નથી સાંભળ્યું. એટલે વાત શું હું કરવા જાઉં છું, જે આપના પ્રશ્નનો જવાબ એ છે કે ગુજરાત મોડેલ, ખાલી આજે આપણે આરોગ્યની વાત કરીએ છીએ એટલે આ બધા ફિગર્સથી માંડીને બધી હકીકતો મેં તમને કરી. કોઈ પણ સબ્જેક્ટ તમે લઈ લ્યો, કોઈ પણ વિષય લઈ લ્યો, લગભગ ધરાતલ આવો ધબોય નમાહ જ હોય. તમને બાકાયદા એની બુકલેટ જુઓ કે એનું ડિસ્પ્લે જુઓ અથવા તો એની ફિલ્મ જુઓ તો તમે એમાં ચકાચોંધ થઈ જાઓ. અત્યારે ટીવી ઉપર જે ગુજરાતના વિકાસની આવે છે, બધે ફિલ્મ બનાવે છે, શોર્ટ ફિલ્મ બનાવીને મૂકે છે સરકાર, તમે જુઓ એ જુઓ તો આપણને ખુદ ન થાય કે ભાઈ આવું ક્યાં છે આવું બધું એમ. તો આનો આપણે જોવા જઈએ. જો એટલું જ બધું સરળ હોય ને બધા હસતે મુખે તમે જુઓ તો એક લોકોના ચહેરા ફૂલ ગુલાબી હોય તો હવે ક્યાં ફૂલ ગુલાબી છે? આજે 2 ઓક્ટોબર છે, શિક્ષકો અમદાવાદ થી ગાંધીનગર પદયાત્રાએ નીકળ્યા છે જૂની પેન્શન સ્કીમ માટે. બોલો ક્યાં છે ફૂલ ગુલાબી? ફૂલ ગુલાબીનું ગુજરાતી કેવું છે કે પ્રત્યેક લોકો સામેથી જાહેર ખબર ન આપે. હું તમને કહું, તમારા ને મારા કોઈ છોકરા કઈ સારા માર્ક્સ પાસ થયા હોય કે એને કઈ સારું મળ્યું હોય તો આપણે છાપામાં જાહેર ખબર અભિનંદન તરીકે આપીએ છીએ ને, ભલે જે થવું હોય તે. અને એવી રીતે આપણા મૃતાત્માઓ જે છે એના શ્રદ્ધાંજલિ આપણે જ આપીએ છીએ ને. એમ જો સરકારે બહુ સારા કામ કર્યા હોય આરોગ્યથી માંડીને તમામ ક્ષેત્રે, માની લો જે ક્ષેત્રે, તો આ પ્રજા થેન્કલેસ નથી. જનતા એ કૃતજ્ઞ નથી, કૃતજ્ઞ હોય છે, એટલે કે આભારવશ હોય છે, એ ક્યારેય થેન્કલેસ નથી હોતી. તો જનતા ન કે ભાઈ બહુ સારું કામ સરકારે કર્યું છે, ભલે ઈ પોતે બોલતી નથી પણ એના કામ બોલે છે વગેરે વગેરે, એવા પરિસંવાદ ન યોજાય. એને બદલે જ્યાં હોય ને છાજિયા કૂટતા લોકો નજરે પડે છે. ખેડૂતો કે અમને પૂરતું આ વળતર મળ્યું નથી આ અતિવૃષ્ટિનું, તો બેરોજગારો કે અમને નોકરી મળી નથી, શિક્ષકો અમને કે અમને જૂનું પેન્શન યોજના જે છે એ મળી નથી. તમે ને હું એટલે સામાન્ય પ્રજા જે છે, ગરીબો, તો એ લોકો કે છે અમારે મોંઘવારી ફાટી નીકળી છે, એનો કોઈ ઉકેલ નથી. તો બેન દીકરીને સલામતીમાં તો આપણે જાણીએ છીએ, એના 2-3 દિવસ પહેલા આપણે એપિસોડ કરી ગયા, દાહોદની ઘટનાથી માંડીને અમરેલીથી સુરત જતી બસમાં સુધી, એમાં દુનિયાભરમાં અત્યારે મહિષાસુરો ચારેકોર ફાટી નીકળ્યા છે. તો તમે કલ્પના કરો કયા ક્ષેત્રમાં એવું છે કે જ્યાં આપણે કમસે કમ ટાઢક વળે. એટલે આ જે અત્યારે કે છે, આપણે ભલે જો સરકારની દલીલ શું હોય એ કહું, એ એમ કે 6.5 કરોડની જનતામાં 2 પ્રસૂતા સાથે આવું થયું તો બીજે બધું જ જે કંઈ છે એ સારું ન ગણાય, એનો આ એક તર્ક હોય છે. અને જો તર્કબાજીમાં એ સાચું, તર્કબાજીમાં કહું છું, પણ હું એમ કહું કે 2 કે 1 એવું થવું શું કામ જોઈએ? ભાઈ સાહેબ, તમે પગાર લ્યો છો, કોઈ ઉપકાર નથી કરતા. તમે પગાર લ્યો છો, તમે દાંડીઓ પીટો છો, તમે ઢમઢોલ માહે પોલ જેવી સ્થિતિ છે એ સ્વીકારતા નથી. અને તમે હંમેશા ગામ આખાને કહેતા ફરો છો કે સરકાર છેવાડાના લોકો સુધી બધું કરે. દીનદયાલ યોજના જે છે, અંત્યોદયનો ઉત્કર્ષ, અંત્યોદય ક્યાં? રાજકોટમાં જ સત્યાનાશ થયું. બોલો, રાજકોટમાં જ આ દીકરીને સિવિલ આપણે પદ્મકુરબા હોસ્પિટલના પ્રાંગણામાં ડિલિવરી કરવી પડી. તો પછાતની તો વાત ક્યાં, જે છેવાડાના વિસ્તારની તો વાત જ શું હોય છે? મને વિચાર કરો, આ તો રાજકોટ તો સૌરાષ્ટ્રનું હબ છે. એટલે બેન વાત એ છે કે ઢમઢોલ માહે પોલ જેવી સ્થિતિ છે. અને સરકાર ગામ આખાને કહે છે, જો વિપક્ષો હારી જાય ત્યારે કે તમારે આત્મમંથન કરવું જોઈએ. સરકાર ક્યારેય એવું નથી કહેતી કે આ બધા જે લોકો વિરોધની વાત કરે છે તો કંઈક હશે, એને એ આપણને વિરોધી શું કામ માની લે? એને નહીં સમજવું જોઈએ કે ભાઈ શું કોઈ પ્રજા જો સારું કંઈ હોય તો કોઈ સાહેબલું કોઈ દિવસ કોઈ ખોટે આવું કહેવા માંગતા હોય તો એ ક્યારે પોતે આત્મચિંતન શું કામ નથી કરતી? જી પણ સર, પરિસ્થિતિ એવી છે કે ભૂપેન્દ્રભાઈ મંચ ઉપરથી કહે છે કે મીડિયા જ્યારે કોઈ વસ્તુ કહેતી હોય છે તો તેને ગંભીરતાથી લઈને તેના ઉપર કામ કરવું જોઈએ, પણ એના જ અધિકારીઓ હોય કે એના જ મંત્રી હોય, એ લોકો એમ કહે છે કે આ મીડિયા અમારી વિરુદ્ધમાં છે. કારણ કે સતત આવી રીતની જે ચર્ચા છે એ થાય છે અને પછી એને જ મીડિયાને જ અપખોળવામાં આવે છે અને રોડ રસ્તા મીડિયા બતાડે એટલે એમ કે છે કે મીડિયા અમારી અગેન્સ્ટમાં છે. પહેલા તો મુખ્યમંત્રીશ્રીએ એના મંત્રીઓને એમ કહેવાની જરૂર છે કે કમસે કમ મને ગંભીરતાથી લ્યો એમ. એટલે ચીફ મિનિસ્ટરને પોતાને તમે જુઓ, અત્યારે ચીફ મિનિસ્ટર સાહેબને કોઈ ગંભીરતાથી નથી લેતો. એ ભોળા ભાભા, એટલે કે એક સજ્જન સૃજન વ્યક્તિત્વ છે, એમ સાલસ સ્વભાવના છે, મૃદુ ને મક્કમ, મૃદુ મક્કમ. એ મક્કમ જોયું નથી પણ મૃદુ તો છે એટલીસ્ટ, ચાલો નહીં. હવે એ એવી રીતે ગાડું ગબડાવે જાય છે.
અને તાલમાલ ને તાસીરો કોનો છે અત્યારે આખા ગુજરાત સરકારના નામે તમે છગડીઓ કાઉન્સ કરો. એક જમાનામાં કિશોર કુમારના ફિલ્મ આવતા તો ગીતકાર, સંગીતકાર, અભિનેતા, ફલાણું, ગાયક, બાલક છગડીઓ કાઉન્સ કરીને લખતા કિશોર કુમાર. એમ અત્યારે છગડીઓ કાઉન્સ કરીને ગુજરાત સરકારનું તમે કરો તો આ બધું લખો તમે, જે કોઈ ગૃહ વિભાગ માંડો, પ્રવક્તા માંડો કે પબ્લિસિટી માંડો કે ફલાણું માંડો, એક્ટિવ માંડો, બધું છગડીઓ કાઉન્સ કરીને હર્ષભાઈ સંઘવી. બીજું કોઈ નહીં સાહેબ, સમજી લો. કોઈ કરતા કોઈનું ક્યાંય આવતું નથી. એકમાત્ર ચહેરો જે છે એ હર્ષ સંઘવી જે છે એ ખબર નહીં, જેમ આપણે ઇકો ફ્રેન્ડલી હોય છે એમાં મીડિયા ફ્રેન્ડલી છે. અને ગમે એમ હોય કે રામ જાણે, પણ એનું બધું ચમકા કરે છે. આવી બધી જ વિપદાઓ હોવા છતાં પત્રકારોને મેં ક્યારે આકરા પ્રશ્નો પૂછતા એને જોયા નથી. ખબર નહીં કેમ કે ભાઈ તમે જે કાંઈ વાતો કરો છો અત્યારે, જેમ કે હવે જેમ તમે કીધું ને આગળ કે મુખ્યમંત્રીએ કીધું કે પત્રકારોને ગંભીરતા, પત્રકારોને તો છોડો, પહેલા કમસે કમ મુખ્યમંત્રીને તો ગંભીરતાથી લ્યો. હવે એનાથી જ વાત તમને કરો. ગૃહમંત્રી સ્વયં એક વાર એમ કે છે કે સવાર સુધી મોજ કરો, રમજો, ટેસડા કરજો, બરાબર. હવે અમદાવાદ પોલીસ કમિશનર માંડીને અત્યારે બધાએ શું કીધું, 12 વાગ્યા પછી કોઈની મજાલ છે કોઈ એક માઇકનું ભૂંગળું વગાડે લ્યો. આમાં કોનું માનવું? ગૃહમંત્રીનું માનવું કે આ ભાઈ ડીજી આપણે આઈજી નું માનવું કે પોલીસ જિલ્લા રાજ્ય પોલીસ વડાનું? કોનું માનવું? 12 વાગ્યા પછી કઈ રીતે નાચવું કૂદવું એમ કહું, મને એમ સમજાવો. કારણ કે ઢોલ નગારા જે છે વિના માઇક તો મોટાનો તો કોઈ પ્રશ્ન તો બંધ જ કરવા પડે. જે સરકાર કે છે ખોટું છે. અલ્ટ્રા મોડર્ન જે આયોજનો છે એ અલ્ટ્રા મોડર્ન આયોજનો તો એમાં તો 10, 15, 20 હજાર લોકો નાચતા કૂદતા હોય, સમજી લો. એમાં તમે ઢોલ ને શરણાઈ વગાડો એ કોઈને સંભળાય નહીં, એની કોઈ મજા જ નહીં. શેરી ગરબાઓ છે એ સંભવ છે, સોસાયટીના ગરબા સંભવ છે. તો સરકારે એટલે કે ગૃહમંત્રીશ્રીએ એવી ફોડ નથી પાડી કે ભાઈ આ શેરી ગરબાઓ જે છે એ ચાલુ રહેશે સવાર સુધી, પણ મોટા અલ્ટ્રા મોડર્ન કે પ્રોફેશનલ જે છે એને માટે આ નિયમ નથી, એવી કોઈ ચોખવટ કરી નથી. એટલે હું એમ વાત કરતો તો બેન કે જે બ્યુરોક્રેસી ચિત્ર ઉપસાવે છે એ કેવું છે કે અત્યારે મુખ્યમંત્રીશ્રીએ કીધું કે મીડિયા જે કાંઈ કે એને ગંભીરતાથી લેજો. તો મારી વાત એ હતી કે સૌથી પહેલા તો મંત્રીમંડળે મુખ્યમંત્રીને ગંભીરતાથી લેવાની જરૂર છે, નંબર 1. હવે એ જ એને લેતા નથી. એ બાપા એટલે કે ભોળા બાબા તરીકે એને બધા ચલાવે જાય છે ને એ બિલકુલ સુદૃઢ એટલે કે એક સજ્જન માણસની જેમ એ કારભાર સંભાળે છે, પણ કોઈ આઇકોનિક છાપ એની એવી છોડી નથી શક્યા. સામે પક્ષે બીજું આખું તમે જુઓ કેવી ચાલે છે. સરકારમાં જેટલા 17, 18 કે 24 જેટલા મંત્રી હોય એટલા, અત્યારે મેં કીધું તો વાત આપણી એ હતી કે જેમ કિશોર કુમાર એક જમાનામાં પિક્ચર ઉતારતા તો એ ડાયરેક્ટર, પ્રોડ્યુસર, સિંગર, અભિનેતા, ડાયલોગ બધું છગડીઓ કાઉન્સ કરીને કિશોર કુમાર. એવી રીતે અત્યારે શું થાય છે ગુજરાત સરકારમાં, જે કોઈ વિભાગ તમે ગૃહમંત્રી કયો, પ્રવક્તા કયો, મુખ્યમંત્રીના પ્રતિનિધિ તરીકે કયો કે રાજ્ય સરકારના પ્રતિનિધિ, બધું તમે છગડીઓ કાઉન્સ કરી અને ભાઈ હર્ષ સંઘવીની વાત આવે છે. હવે હર્ષ સંઘવીની જે કાંઈ છે એ ઘણું બધું વહન કરે છે, પણ મેં ક્યારે કોઈ પત્રકારને એને તીખા પ્રશ્નો કરતા નથી સાંભળ્યા. હવે તીખાનો ગુજરાતી આપણે કંઈ એવું જરૂરી નથી કે એને છાળ જ ખેંચી લેવી, પણ કેટલીક વાત પ્રજાના હિતમાં હોય તો કેવી જોઈએ. દાખલા તરીકે અત્યારે તેઓશ્રી એમ કહેતા ફરે છે કે ભાઈ નવરાત્રિમાં મોજ કરો, સવાર સુધી આનંદ મંગળ કરો. આજે પાછું એણે જિલ્લા પોલીસ વડાઓને એવી સૂચના આપી છે કે નવરાત્રિના દિવસોમાં એવી રીતે બધાને છૂટથી ધંધો કરવા દેજો કે એને અત્યારે જ દિવાળી સુધરી જાય એમ, ત્યાં સુધીની વાત તો એ કરે છે. હવે પોલીસ વડાઓ શું કે છે, રાજ્યના પોલીસ વડાથી માંડીને જિલ્લા પોલીસ વડાઓ 12 વાગ્યા પછી જો મજાલ છે કોઈની તમે એક માઇક પણ વગાડી શકો તો. હવે તમે વિચાર કરો કે માઇકનું ન વગાડવું એ અલ્ટ્રા મોડર્ન જે આયોજનો થાય છે અથવા તો સોશિયલી ગેધરિંગ જ્યાં થાય છે, જેમ પાટીદાર સમાજથી માંડીને બધા, ત્યાં પણ 8-10 હજાર બેનો દીકરીઓ રમતી હોય છે, સમજી લ્યો, અને બધા જ રમતા હોય. હવે એ કઈ ઢોલ નગારે ચાલે નહીં, શેરી ગરબા ચાલે. નાનું શેરીઓમાં જે ગરબા રમાતા હોય 5-15 દીકરીઓ રમતી હોય તો વાંધો નથી, એમાં તો ચાલે, ધીમું માઇક રાખો તો. પણ આ જે બધા આયોજનો છે અલ્ટ્રા મોડર્ન જે પ્રોફેશનલ નથી, એ પણ એક જમાનામાં એવું છે પ્રોફેશનલ છે તો બંધ થાય તો વધુ સારું, કારણ કે એમાં તો નકરી છીછરાવટ હોય છે. પણ હવે એક ટ્રેન્ડ બદલાણો છે. લોકો હવે શું કરે છે, જ્ઞાતિગત એવી રીતે મંડ્યા છે કરવા કે અમારી પટેલ સમાજ જ આવે તો ઓલા અમારા ક્ષત્રિય સમાજ જ આવે, બ્રાહ્મણ સમાજ જ આવે. શું કામ? કે બીજું કઈ પ્રોબ્લેમ ન થાય એમ.
એટલે હવે એવા જ્ઞાતિગત સંમેલન એમાંય 2,000, 5,000, 10,000 લોકો હોય છે પાર્ટિસિપેટ કરનારા. હવે એને ઢોલ નગારાથી તો મેળ પડે એમ નથી. માઇક વગાડો તો આસપાસની સોસાયટીઓમાં તો ત્રાસ થાય, એ પણ સ્વાભાવિક છે. સુપ્રીમ કોર્ટનો નિયમ તો એવો છે કે 12 વાગ્યા, આ તો નવરાત્રી છે એટલે 12, નહીં તો 10 પછી તો વગાડવાની મનાઈ છે. અને પોલીસ કમિશનરથી માંડીને બધાએ, જિલ્લા પોલીસ વાળાથી માંડીને બધાએ કીધું છે કે 12 વાગ્યા પછી વગાડવાનું નહીં. હવે ગૃહમંત્રી કે હવારો હવાર હતી, જિલ્લા પોલીસ વાળા કે 12 વાગ્યા સુધી. બોલો કોનું માનવું આમાં? એટલે સરવાળે આપને કહું છું કે જે કાંઈ વિકાસની આપણી નજર સામે રૂપરેખા બધી દર્શાવવામાં આવે છે એ બધી ઓન રેકોર્ડ છે, ઓન ફિલ્ડ નહીં. ઓન ફિલ્ડ આખી દુનિયા જુદી છે. જી બેન, અને બિલકુલ વિપરીત છે. એટલે વિકાસની માત્ર વાતો છે, એકચ્યુઅલ લોકો પાસે એનો વિકાસ જેવું કશું જ પહોંચ્યું નથી. રસ્તાઓની પણ વાત કરું સર, કારણ કે બ્રિજની વાત કરવામાં આવે તો બ્રિજની અંદર ભ્રષ્ટાચારનો ભરમાર છે. લગભગ 32 બ્રિજ એવા છે 50ની માંથી કે જેની અંદર ભ્રષ્ટાચાર થયેલો છે. અને વિકાસની વાતો તો ખૂબ થાય છે, અને વિકાસનું મોડલ પણ ક્યાંક ને ક્યાંક આ રોડ રસ્તા જેવું જ છે ભ્રષ્ટાચારી. બેન એવું છે કે જુઓ, સાવ આપણે એમ નહીં કહીએ કે વિકાસ નથી કર્યું. ઘણું, જો અત્યાર સુધીના ઇતિહાસમાં ન થયું હોય એવું કર્યું છે, એમાં કોઈ સંશય નથી, ગણાવી શકાય એમ પણ છે. જેમ કે રાજકોટમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટથી માંડીને એમ્સ સુધીનું દુનિયાભરમાં બધું થઈ, એ તો થાય તો છે, પણ એની જે ગુણવત્તા છે ને એ ગુણવત્તામાં બહુ જ ખામી છે. બસ એટલો ફેર છે. વિકાસ નથી થયો એમ તો આપણે નહીં જ કહીએ, કારણ કે થયો છે, હકીકત છે. તમે વિચાર, પણ આ લોકોની જે વિચારધારા છે ને એ વિકાસની જુદી છે. એને શું છે, વિશ્વનું સૌથી ઊંચી પ્રતિમા સરદારની ક્યાં છે કે ભાઈ નર્મદા ડેમ ઉપર. વિશ્વનું સૌથી ઊંચું ફલાણું ક્યાં છે કે કાશ્મીરમાં સૌથી મોટો પુલ છે. સૌથી વધુ એમ્સ ક્યાં છે કે ફલાણા. એમ કરીને તમે જે રેકોર્ડ તોડવા માટે થઈને કરી રહ્યા છો, એટલે પ્રોબ્લેમ થાય છે. રોજના 10 કિલોમીટર અમારે રોડ બનાવવાના છે, રોજના 3 કિલોમીટર અમારે રેલવેના પાટા નાખી દેવાના. ભાઈ બધું નાખો, પણ તકલાદી ન કરો એમ કહો. તમે હજી ઉદઘાટન નથી કરતા એ પહેલા તો એમને કાંગરા માંડ્યા છે ખરવા. અહીંયા જે એમ્સ, જે 170 કરોડ રૂપિયાના ખર્ચે એમ્સ બનાવવામાં આવી છે, હવે ગઈકાલે એની છત, ચાની ઓલી કેન્ટીન હતી, કેન્ટીનની છત એમાં તૂટી પડી છે. બોલો, હજી તો આમ જુઓ તો અડધું પડધું છે ને, હજી તો જોઈએ એવું ચાલુ નથી થયું, ઉદઘાટન નથી થયું, ત્યાં તો છતે પડી ગઈ. હવે હજી તો જે થવું એ થાય, બીજું બધું તો રામ જાણે. તો આ ઉતાવળિયો વિકાસ તેની બરાબર નથી, ગુણિયલ વિકાસ હોવો જોઈએ એમ કહું છું. સર ભગવતસિંહજી ગોંડલમાં જે કરીને ગયા છે, રોડમાં એને જે સિમેન્ટ પાથરી છે ને પુલ ને નલિયા ને પુલ જે બનાવ્યા છે, 100 વર્ષ થઈ ગયા, કાંકરી નથી હલી સાહેબ. શું કામ? એનું માપદંડ હતું, એનો એક નિર્ણય હતો, 3 ચોમાસા જવા દો પછી તમને પૈસા મળશે. કોઈ પણ કોન્ટ્રાક્ટરો નહીં કહેતા કે એની માપદંડ બીજું કાંઈ નહીં, ત્યાં હેવી વાહન નહીં હાલવાના, એવી કોઈ નહીં, બધું હાલશે, બધું થાય. અને એ જમાનામાં ચોમાસા પણ એવા થતા. એને કીધું 3 ચોમાસા વીતી જાય અને તમારામાં કાંકરી ન ખરે પુલમાં, તો તમારે વ્યાજ સહિત પૈસા લઈ જવા, નહીં તો ધક્કો ખાવો નહીં. હવે કોણ કોન્ટ્રાક્ટર હોય કે એને આટલો બધો ખર્ચો કર્યા પછી ધક્કો ન ખાવો પડે એવું કામ કરે? એટલે એ લોઢા જેવું કામ કરતા, અને આજની તારીખે પણ એ બધું મોજૂદ છે. તો આપણી વાત એ છે કે સરકારે વિકાસ નથી કર્યો એમ નહીં કહીએ, દુનિયાભરને બહુ ઉતાવળે કર્યો, માર્કેટિંગ સ્ટેજથી કર્યો અને ઉપર લેવલથી કર્યો, નીચેથી નહીં. ગામડામાં તમે જે છોટા ઉદેપુરમાં દીકરી ઓફ થઈ ગઈ, દીકરાનો જન્મ આપીને સંતાનનો, એ શું કામ? ત્યાં પાકો રસ્તો નથી આજની તારીખે. બોલો, એટલે એ લોકો ત્યાંથી એમને ગાડા વટે આવતા હતા અને પછી જોડીમાં નાખીને દીકરીને લઈ આવતા હતા પ્રસૂતાને. તમે કલ્પના કરો, આજના ગુજરાતમાં આપણે એવું કલ્પી શકીએ કોઈ એવા ગામ છે જ્યાં રોડ નથી? જ્યારે સરકાર એમ કહેતા ફરે છે અમે બધે જળહળતા દીવા કરી દીધા, રોડ કનેક્ટિવિટી એટલે કે પરિવહનની વ્યવસ્થા કરી દીધી. એ બધું આ બ્યુરોક્રેસી, મેં જે શરૂઆતમાં કીધું તેમ કે સરકાર પાસે એવું મેકેનિઝમ હોય છે, એવા મંત્રીઓ હોય છે કે તમે કયો એવું ચિત્ર ઉપસાવી કાઢે, અને એ જ અત્યારનો આ વિકાસ છે. ધરાતલ વિકાસ બાકી છે બેન. ધરાતલ વિકાસ બાકી છે સર, પણ છેલ્લા ઘણા દિવસથી એ પણ જોવા મળે છે, કારણ કે ધારાસભ્ય અને અધિકારીઓ વચ્ચે પણ ઝઘડા જોવા મળ્યા છે. પ્રદ્યુમનસિંહ જાડેજા કહે છે કે અધિકારી અમને ગાંઠતા નથી. ગઈકાલે પબુભાનો એક વિડીયો આવ્યો તો પબુભા માણેક કહી રહ્યા છે કે અધિકારીને કહે છે કે 20 દિવસનો સમય આપું છું, કહી દેજે મુખ્યમંત્રીને. કુમાર કાનાની સતત લેટર લખી રહ્યા છે, સતત. આ ધારાસભ્યોને પણ કોઈ સાંભળતું નથી. અધિકારી રાજ જે રીતે ચાલી રહ્યું છે,
ક્યાંક ને ક્યાંક જે એક આપણે કહી શકાય કે જે ગુજરાત હતું એ ગુજરાતમાં હવે ક્યાંક પરિવર્તન આવતું હોય એવું લાગી રહ્યું છે ને ગુજરાતમાં પરિવર્તન તો છોડો બેન, આ બધાય જે અત્યારે અધિકારીઓને તતડાવતા ફરે છે અને ફરિયાદ કરતા ફરે છે ને, એને કઈ પ્રજાનું હિત હૈયે છે એવું નથી. આખા બધા ટોટલી ગુજરાત આખાના રાજકારણીઓને ખબર છે, શાસક પક્ષને લાગે વળગે ત્યાં સુધી, કે આજની તો કાલ આ સરકારમાં મોટા પાયે ફેરફાર કરી છૂટકો છે અને સંગઠનમાં પણ. હવે એમાં જ્યારે પણ થાય તો અમારો ડીંડો અમે અહીંયા કહીએ એમ અમારું ટૂંકમાં વજૂદ રહેવું જોઈએ. એટલે આ પેલા પોદળામાં હાથીકું ખૂતવાડી રાખે ને કે આ પોદળો મારો, ગામડામાં હતું એમ છાણના પોદળામાં, એવી રીતે આ બધા જે અત્યારે પબુબા હોય કે ભાઈ હોય કે કનુ કાનાણી હોય કે બધા હોય, આ બધા શું કરે છે ભાઈ, અમારું ગાંઠે કે ન ગાંઠે એ પત્ર લખીને પોતાની જાતની હાજરી પુરાવે છે કે હજી અમે મેદાનમાં છીએ એમ. અને એટલે એમ કે હવે ભવિષ્યમાં જે કાંઈ નવી સરકારથી માંડીને સંગઠનની રચના થવાની એમાં મારું ધ્યાન રાખજો. બાકી તમે વિચાર કરો, તમારો જો ગાંઠતા ન હોય તો ધૂળ પડી 5 લાખ લોકોએ જેને તમને મત આપ્યો હોય, કારણ કે એ તો તમારી નબળાઈ છે, ગાંઠતા નથી. અમને શું ખબર કે તમે આવા નીકળશો એમ, તમે સમજી લ્યો. એટલે એ તો તમારી નબળાઈ છે. પણ હવે એને ખબર છે મત લઈ લીધા પછી હિન્દુસ્તાનમાં મતદારોને કાંઈ કરતા કાંઈ જવાબદારી જરૂર હોતી નથી, કારણ કે એ કોઈ રિકોલ તો કરીએ કેમ નથી. એટલે હવે જે બધાની ફાઇટ છે કેવી છે, એની અને સરકારની ફાઇટ છે. જે પબુબા માણેકે કીધું, જો આ બીજ છે શિવરાજપુર બીજ 27 દિવસમાં જો તમે એમાં ખોલું, ત્યાં બધી સ્પોર્ટ ને બધી રમતગમત ચાલુ નહીં કરાવો તો આસપાસના 42 ગામડાના લોકોને હું ત્યાં ઉતારી દઈશ. ભાઈ, આટલી બધી તમારી પાસે તાકાત ને શક્તિ છે તો તમે અહીંયા હું કામ કહો છો અધિકારીને? એક ફોન કરો ને ચીફ મિનિસ્ટરને, એ તમારી તાકાત તો જાણે જ છે. આ બધા સીન સપાટા છે એની પાછું પછી શું થાય છે, પછી ફોન કરીને પાછા કહેતા હોય સાહેબ મારે જરાક સીન નાખવો પડે એમ છે, અહીંયા બધું મારું હાલે એમ છે એટલે જાળવા જાય. આ બધું આવું હોય છે. આમાં કઈ ખખડાવી નાખો એટલે કઈ હાહાકાર મચી ગયો ને અધિકારી હમતતા બધા બધું હમતતા હોય એક પ્રજા સિવાય. પ્રજાને એમ છે કે ઓહો હો પબુભાઈ આપણે હાટું થઈને હવે તો બસ તરવારું વીંજવા માંડ્યા. કોઈ ભોજ્યો ભાઈ વીંજતું નથી. દરેક માણસ પોતપોતાના સ્વાર્થ માટે રચે છે, પ્રજાનું કોઈ થવાનું છે નહીં. આ તો હાજરી પુરાવીને કોઈ પણ ભોગે ભવિષ્યમાં કાંઈક તમે જે સંગઠનની સરકારમાં ફેરફાર કરો તો અમે બહુ તાકાતવાળા છીએ, મગજમાં રાખજો એમ. બસ આટલી માટે જ વાત છે, બાકી કશી વાત નથી બેન. જી બિલકુલ સર, એક સવાલ એ બી પૂછી લો, કારણ કે જે રીતે સતત ચાલી રહ્યું છે કે સીજે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવા બધાએ વિજય રૂપાણી પાસે બિનશરતી માફી માંગી લીધી અને વિજયભાઈએ માફ પણ કરી દીધા. એટલે ક્યાંક આ ચોકટા ગોઠવાયા છે કે વિજય રૂપાણીને હવે મોટું પિક્ચર દેખાઈ રહ્યું છે? जो एक आईना था सो टूट गया, खुद से अगर शर्माओ तो क्या, जब देखने वाला कोई नहीं, जल जाओ तो क्या, बुझ जाओ तो क्या. હવે આ જુઓ બેન કેવી પરિસ્થિતિ. એક સમયે 22મી જાન્યુઆરી 2022 ભાઈ રાઠવા, શૈલેષ પરમાર અને આ ભાઈ સીજે ચાવડા પ્રેસ કોન્ફરન્સ બોલાવી. તમને આની ભીતરની એક ટૂંકમાં સ્ટોરી કહી દઉં. રાજકોટ ભારતીય જનતા પાર્ટીના જ અસંતુષ્ટ એવા એક લોકોએ આ ફાઇલ અહીંના કોંગ્રેસના એક નેતાને આપી. અહીંના કોંગ્રેસના નેતાએ શક્તિસિંહને આપી. શક્તિસિંહે ખો આપ્યો વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે હતા તેને, રાઠવા સાહેબને, કે તમે વિપક્ષના નેતા છો એટલે પક્ષ તરફથી તમે કહો. ઓલું તો વ્યક્તિગત આરોપ પ્રત્યારોપ લાગશે, આ તો પક્ષ છે અને વિધાનસભાના તમે અત્યારે નેતા છો એટલે નેતા વિપક્ષ, વિધાનસભા નેતા વિપક્ષ છો તો તમે એમ કે એ વધારે વધુ. અને એ ભાઈ જે છે રાઠવા, તેઓ શ્રી ભોળા ભાભા છે. જેમ કેશુભાઈનું સ્થાન હતું ને ભારતીય જનતા પાર્ટીમાં, એમ આ ભાઈનું સ્થાન છે. આ બિચારાને બહુ ભોળા બાબા એટલે મૂર્ખ નહીં પણ ચાલાક નહીં, તે ભોળા બાબા એમ કહું છું. બુદ્ધિ ખરી પણ એને આવી પેટ મેલાય નહીં એમ. હવે એને ખબર નથી. તમે જુઓ ગઈકાલે આ બધો ભાંડો ફૂટ્યો ને જેને માફી માંગી લીધી, શૈલેષભાઈ પરમાર કે સીજે ચાવડા તો ખેર હવે ભાજપમાં આવી ગયા. શૈલેષ પરમારને કોઈ મળ્યા નથી, કોઈએ પૂછ્યું નથી. જે કાંઈ છે રાઠવાએ જવાબ દેવા માટે ધરી દીધા. રાઠવાભાઈ બિચારે શું કીધું કે ભાઈ મને શી ખબર, ઉતાવળમાં આ લોકોએ મને કીધું, અમે તો પછી પ્રેસ કોન્ફરન્સ કરી નાખી, અમે કાંઈ વેરીફાઈ કર્યું નતું એટલે માફ કરજો, ભૂલ થઈ ગઈ. એને કહેવાય ભોળા બાબા. જે સૌથી ચાલાક કે કાટોડેલ છે, એ કાટોડેલ કોણ છે? શૈલેષ પરમાર. કોઈ એને પૂછતું નથી કે ભાઈ તમે શું કામ, તમે આવો ઢંઢેરો પીટવા લઈ ગયા હતા તો તમે એનો જવાબ આપો શું છે, નહીં કરે શું કામ. હવે તમને એને જ ઇન્ટરનલ વાત કરો. શૈલેષ પરમાર અત્યારે દાણી લીમડાના ધારાસભ્ય છે. હવે એ સીટ છે ને એ સામાન્ય થઈ જવાની છે. અત્યારે એસસી માટે થઈને રિઝર્વ છે એટલે પરમાર સાહેબ એમાં હાલે છે.
હવે એ સામાન્ય થાય એટલે ત્યાં મુસ્લિમ સમુદાય બહુ છે. હવે એ લોકો કહેશે કે સામાન્ય થઈ ગયા એટલે અમને તમે આમાં ટિકિટ આપો, એટલે શૈલેષભાઈનું ત્યાંથી પત્તું કપાવવાનું લગભગ નિશ્ચિત છે. હવે તો એને જવું પડે ક્યાં બીજે ક્યાંય ખાલી જગ્યા છે એની, ભૂપેન્દ્રભાઈ ક્યાંય જગ્યા ના ખાલી કરે, એટલે જ્યાં જવું પડે એક આસરવા નામની બેઠક તમારે ત્યાં છે, એમાં ક્યાંક મેળ પડે એમ છે. હવે આસરવામાં પાછા પોતે જીતે એમ નથી. એટલે હવે તમને કહી દઉં, સીજે ચાવડા ભાજપમાં આવી ગયા, એ આક્ષેપ કરનારા હતા. તો મોહન આપણે ભાઈ અર્જુનભાઈ મોઢવાડિયા ભાજપમાં આવી ગયા. હવે આ ભાઈનું જે શૈલેષ પરમાર છે એનું હવે નક્કી નથી ટિકિટ ક્યાંથી મળે, કારણ કે એનું જે સેફ ઝોન હતો એ તો ખતમ થઈ ગયા. તો હવે કરવું શું? એટલે સીજે ચાવડાએ કીધું હોય કે આમથી કોંગ્રેસમાં કઈ તમારો મેળ પડે એમ નથી, તમારે મેળ ન કરો તો બુદ્ધિપૂર્વક ઠેકી જાવ જેમ હું આવી ગયો એમ. તો કરવું હોય તો શું? તો આ પાછા એવું છે, તકવાદીઓ તો હોય જ છે બધા. તો કે આવવું હોય તો તમે આજે ગધેડો કર્યો તો એ બધું માફી કરી લે, વાત થઈ પૂરી, કારણ કે એ મોટો હેડેક છે. એટલે તમે જુઓ, કોર્ટમાં જઈને છાનામાના 4 દિવસ પહેલા કરી આવ્યા માફી. તમે જે દિવસે આક્ષેપ કરો તો ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને ગામ ગધેડો કર્યો, તો હવે માફી કરી આપી, કોર્ટમાં જઈને કરી આવ્યા. કોઈ વેલ્યુ ખરી? અને મૂળ તો શૈલેષભાઈને જ પકડવા જોઈએ. આખા તમામ પ્રેસ વાળા અમદાવાદમાં ભેગા થઈ કે જ્યાં ભેગા થાય ત્યાં, કે એક તો તમે જે આધારે કર્યું તો હજી કોંગ્રેસના કેટલાક નેતા એમ કે છે કે આ બધું કુરળીમાં ગોળ ભંગાઈ ગયો છે, બાકી અમારી પાસે પુરાવા હતા. તો પુરાવા હજી છે તો બીજા લોકોને કયો ફરિયાદ કરે? આ એક વાત. અને કુરડીમાં ગોળ એટલા માટે વિજયભાઈ રૂપાણી પણ એવું દોડવું તો ઢાળ મળ્યો. એને એમ છે કે ભલું થઈને ભાંગી જંજાળ, સુખેથી બચશું હરિગોપાળ. ને તો તમારી આબરૂ કાઢ નાખી જે માણસો એ પ્રેસમાં 500-700 કરોડ ખાઈ ગયા. આવું આખા ગામ ગધેડો કર્યો તો તમે માફી હું કેમ આપી દો? તમે ક્યાં ક્ષમા વિદેશી ભૂષણ જેવું આવે? તમારે તો કેવું છે કે નહીં માફી નહીં, હવે તો તમને હું સજા અપાવે છૂટકો. કારણ કે તમે ભવિષ્યમાં મારા જેવા કોઈ પણ નિર્દોષ લોકો હોય એની આવી રેવડી દાણ ન કરો, એ મારે દાખલો બેસાડવો પડે. એને બદલે તમે હે કરી હું કામ જાન છૂટી. કારણ કે હાવ જો ધુવાડો નીકળ્યો તો કાંઈક હળગ્યું હોય, એ પછી ટેકનિકલ એરર જવા દો, પણ ધુવાડો નીકળે તો કઈ એમને ન નીકળે, કાંઈક હળગ્યું હોય. તો આ ભલું થયું ને ભાંગી જંજાળ, સુખીથી બચશું હરિગોપાળ, એમ બે એકબીજામાં કુરળીમાં ગોળ ભાંગી લીધો. અને ભવિષ્યમાં મેં તમને કીધું એમ શૈલેષભાઈ પણ આજ દિન કાલ તમે 2027 પહેલા લખી રાખજો, તેવો શ્રી પર પડતા વાતે ગાતે કમલમમાં આવી જાય તો નક્કી નહીં ને નવાય નહીં. લ્યો આ સ્થિતિ છે. એટલે કોંગ્રેસની તો આવી સ્થિતિ છે. પણ આપણે વાત કરી રહ્યા હતા ગુજરાત મોડલની. સર, છેલ્લો સવાલ પૂછી લઉં. હવે આ ગુજરાત મોડલ, જે મોડલની ચર્ચા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014માં કરતા હતા, એ મોડલ હવે એ મોડલ જેવું નથી રહ્યું. 24ની અંદર આ 10 વર્ષમાં આખું મોડલ બદલાઈ ગયું છે. તમને શું લાગી રહ્યું છે? બેન, એમાં એવું છે કે જ્યારે તમે ધણી ધારવામાં ભૂલ કરો ત્યારે આમ જ થાય. સારથી પણ સારો જોઈએ મોડેલ. તમે ખાલી કાગળ, હવે મોદી સાહેબ સદેહે અહીંયા નથી, છે તો દિલ્હી છે. હવે એને આ દેશ ગુજરાત ટૂંકવું પડે ને કદાચ દેશે ટૂંકો પડે. તો અહીંયા એને જે કરવું જોઈએ, જે પોતાની હાજરીમાં હતા એનામાં વિઝન હતું પોતાનામાં, કે એ શું કરવા ધારે છે કરી. હવે અહીંયા બધાથી મારી જેમ ભગવાન દયા છે, એમાં કોઈમાં કઈ રામવાલા, એ તો હંધાય મોદી માથાની માળા જપે છે અને લહેર કરે છે. તો કોઈ પાસે એવું ડેપ્થ નથી, વિઝન નથી, એવી આવડત નથી, કૌશલ નથી, ઉછીની બુદ્ધિ લેવાની પછી બુદ્ધિ નથી. એને એમ માને છે કે અમે સર્વગુણ સંપન્ન છીએ, અને અધિકારીઓ સમજી ગયા છે કે કોઈમાં ભાઈ ઈશ્વરની કૃપા છે, કઈ બહુ લાંબુ કઈ હાલે એમ નથી. કાગળ ઉપર ગમે ચિત્રી મારો એટલે ભયો રામ એને લીલા લહેર કર્યા કરે ગલગોટાની જેમ. એટલે તમને કહું છું કે એ મોડેલ જે નરેન્દ્ર મોદી સ્થાપિત કરી ગયા, એ મોદીએ એને અથવા તો એની જે કોઈ કોર ટીમ કહેવાતી હોય તો એને આ હેન્ડલ કરવાની જરૂર હતી. અહીંયા રેઢું પણ મૂકી દીધું એટલે રેઢા તો રાજ પણ વયા જાય એવું કહેવાય છે આપણે, અને ખેતર પણ ભેળાઈ જાય. રાજ રેળાઈ જાય ને ખેતર ભેળાઈ જાય, રેઢા. તો અત્યારે આપણી ગુજરાતની સ્થિતિ એવી છે. બધાય એક મુદ્દાનો કાર્યક્રમ છે, નરેન્દ્ર મોદી જિંદાબાદ. એના નામે જેટલું તરીખાય એટલું તરીખાય છે. બાકી કોઈ પણ લોકો પાસે મોડેલ નહીં. તો નરેન્દ્ર મોદી તમને પ્રાથમિક આપી ગયા તો તમારી પાસે એવું વિઝન તો હોવું જોઈએ ને કે વિશેષ કંઈક એવું કરી બતાવો સવાયું. કારણ કે તમને જ્યારે મૂળ ખબર નથી ત્યારે મૂળ પ્રશ્ન તો નરેન્દ્ર મોદીએ આપી દીધો, રોપી દીધો તો વિકાસનો. તો હવે તો વિકાસનું તમારી પાસે ભગવાન દયાથી બધું જ છે. ગુજરાતમાં કાંઈ ખૂટતું નથી. ટેલેન્ટ છે, પૈસા છે, સમૃદ્ધ રાજ્ય છે, એક હથું સરકાર છે, વિપક્ષ નામે કોઈ ચીજ નથી, તમને કોઈ હટાવે એમ નથી. તમે બોલે છો નિહાલ સત્રી અકાલ જેવી તમારી હાલત છે. તો કાં મેળ નથી પડતો? બુદ્ધિ નથી, આવડત જ નથી, પછી શું કરવાનું? ખાલી ગાડું ખેંચે જાય છે, કોઈ હિસાબે મેળ પડે ત્યાં સુધી. એટલે આ કોઈ પણ ભોગે મોદીએ પણ પોતાનું જે મોડેલ હતું, ગુજરાત મોડેલ, જેને કારણે વર્લ્ડ આખામાં એની ખ્યાતિ થઈ હતી, એને મેન્ટેન કરવા માટે થઈને પણ એને આ બધે આખું નવું નિર્માણ કરવું પડશે ગુજરાત રાજ્યનું, સરકારનું અને સંગઠનનું. નહીતર બધું ધબોઈનમા થઈ જશે બેન. જી બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.
નમસ્કાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.